લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવના નાદ સાથે શિવજી કી સવારીનો પ્રારંભ થતા શ્રદ્ધાળુએ દર્શન કરી ધન્યતા અનુભવી। ઉત્સવ પ્રિય વડોદરા શહેરમાં આજે મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાબેન ઉજવણી થઈ રહી છે। શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભક્તો વહેલી સવારથી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। વિશ્વ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરની એક આગવી ઓળખ બની ગયેલ શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। બપોરના 3:30 કલાકે ભગવાન ભોળાનાથ પોતાના પરિવાર સાથે પ્રતાપનગર ત્રિમુક્તેશ્વર મંદિરથી નગરચર્યાએ નીકળ્યા। હર હર મહાદેવના નાદ સાથે શિવજી કી સવારીનો પ્રારંભ થતા ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। શિવજી કી સવારી પૂર્વે યોજાયેલ આરતીમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ, વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોની, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત રાજકીય સામાજિક ક્ષેત્રોના અગ્રણીઓ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શિવજી કી સવારીનું ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। आज महाशिवरात्रि पावन प्रसंगे वडोदरा आन बान शान एवं शिवजी की सवारी निकलवा जई रही है। त्या आरती करीने प्रारंभ थवा जई रह्यो छे। सौ वडोदरावासीओ ने भगवान शिव प्रसन्न रहे एमना उपर। आखा देश में फक्त वडोदरा शहर में जे गुजरात की सांस्कृतिक राजधानी है तेवामां शिव परिवार की शोभायात्रा महाशिवरात्रि दिवसे जे वर्षों परंपरा अनुसार निकली रही है। तो आ शिव परिवार की महायात्रा में जयरे आखू वडोदरा शहर उमटी है त्यारे सौ प्रथम तो सौने आज जयरे देशना गृहप्रधान श्री अमित भाई शाह साहेब पण मुक्तेश्वर महादेव की आरती पूजा करी अने आ रथनी यात्रा आगळ एनु यात्रानो प्रारंभ थशे। सुरसागर खाते सांजे 7:15 कलाके भारतना केंद्रीय गृह और सहकारिता मंत्री आदरणीय अमित भाई शाह की विशेष उपस्थिति में महाआरती थशे अने त्यारबाद प्रसंगोबाद तेमना उद्बोधन बाद आ यात्रा आगळ वधता नियत रूट पर प्रताप टॉकी, गांधीनगर गृह, अमदावादी पोल, टावर 4 रस्ता, कोठी 4 रस्ता थई आगळ उदय नारायण खाते आ यात्राનું સમાપન। आ यात्राથી જોડાનાર તમામ વડોદરાવાસીઓ અને તમામ શિવ ભક્તોનું ભગવાન ભોલેનાથ સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે એ જ શિવ પરિવાર તરફથી ભગવાન શિવના ચરણોમાં અમારી પ્રાર્થના છે। ઓમ નમઃ શિવાય। જીવને શિવ સાથે એકાકાર કરતું आ पावन पवित्र पर्व महाशिवरात्रि पर्वनी हूँ वडोदरा शहरना सर्वे नगरवासीओं ने खूब खूब शुभकामनाओं अर्पण करूँ छूं। आ पर्व ए हमेशा लोकोनी अंदर भक्तिनो माहौल, लोकोना हृदयमां भक्तिनी भावना जगाड़तुं होय छे। अने देवाधिदेव महादेव पण आजे परिवार सह वडोदरा शहरनी अंदर शिवजीनी सवारीना रूपनी अंदर लोकोने दर्शन आपवा माटे निकळता होय छे। आ नवनाथथी रक्षित शहर हमेशा शिवजीना परिवारना सानिध्यमां रह्युं छे। हमेशा शिव शंकर भगवाने आ वडोदरा शहरनुं रक्षण कर्युं छे। अने ज्यारे आजे शिवजीनी सवारी ज्यारे महाआरती सुरसागर खाते थवानी छे त्यारे मोटी संख्यामां नगरजनो जोडावाना छे। शिवजीनी सवारी ज्यारे रस्ता पर निकळवानी छे हजारों लाखोनी संख्यामां लोको उमटवाना छे। अने मात्र वडोदरा शहर पूरतुं नहीं परंतु समग्र विश्वनी अंदर वडोदराने अलग रीते तारोती आ शिवजीनी सवारीना माध्यमथी ज्यारे भगवान आशीर्वाद आपवा निकळे छे
ત્યારે હું પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું વડોદરા શહેરને સંસ્કારી નગરીને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે, અહીંના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું. ભાઈ યોગેશભાઈ સાવલીના મહારાજે એમને કીધું કે એક શિવની પ્રતિમા આ શહેરની મધ્યમાં ઊભી થવી જોઈએ. એ એમની પ્રતિજ્ઞા, ત્યાગ, તપસ્યા અને બલિદાન આ શહેરની અંદર એક પ્રતિમા ઊભી થઈ. પણ શિવ ભગવાન એકદમ સરળ ભગવાન છે. આ સયાજીરાવ ગાયકવાડે પણ નવરાત મંદિર ઊભા કરેલા જેથી વડોદરા શહેરની રક્ષા થાય. આ આપણા યોગેશભાઈએ એ પ્રતિજ્ઞાને લઈને એક મોટી પ્રતિમા ઊભી કરી. ધીરે ધીરે શિવની સવારી ચાલુ થઈ અને શિવની સવારી આખા વડોદરા શહેર નહીં આખા દેશમાં પ્રચલિત થઈ અને ગુજરાતમાં જુદી જુદી જગ્યાથી લોકો આવે છે. મારું માનવું છે કે શિવ ભગવાન જ્યારે બી આશીર્વાદ આપે છે તો પોતાની પરવા નથી કરતા. ઘણી વખત એમને આશીર્વાદ આપવામાં મુસીબત બી પડેલી છે, પણ મુસીબત તો હલ પણ એ જ બતાડે છે. એટલે મારું માનવું છે કે ભગવાન શિવની જે રીતે આપણે આરાધના સાધનાને એમને કરતા આવ્યા છે ને કરતા રહેવું જોઈએ. પણ આ શિવની સવારી વડોદરા શહેરના નગરજનોને આશીર્વાદરૂપ થઈ ગઈ છે. હજારો લોકોના ધંધા થાય છે, હજારો લોકો આનાથી કમાય છે, હજારો લોકોની પ્રાર્થના સફળ થાય છે. મારું માનવું છે કે આ શહેરમાં જ્યારે જ્યારે પણ યાત્રા ફરે છે ત્યારે આ શહેરનું કલ્યાણ થાય છે અને ભગવાન શિવ હંમેશા આ શહેરનું કલ્યાણ કરતા રહે છે.